સરસ્વતીય નમો નિત્યમ ભદ્રકાલીએ નમો નમઃ વેદ વેદાંતર વેદાંગ વિદ્યાસ્થાને પ્રિયમ ચ. વિરાસતોમાં વિચરણ એ મારી ચેનલ અંતર્ગત આજે આપણે એક એવા સ્થળે આવ્યા છીએ કે જ્યાં પૂજ્યપાદ જગજીવન બાપુની જન્મસ્થળ, તપસ્થળ અને જ્ઞાનસ્થળ એવા સિંબર ગામમાં, આમ તો સિંબરનો ઉલ્લેખ આપણે ત્યાં સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં કરવામાં આવ્યો છે. સંબરાદિત્ય એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે કે આ સંબરાદિત્ય એ જ આ સિંબર ગામ છે. એક સમયે વાજા રાઠોડોની રાજધાની અને રાજવી પરિવારોની આ સિંબર ગામ સિંબરગઢ કહેવાતું, અને એમાં પ્રાચીન તલેશ્વર મહાદેવની આ અતિ પવિત્ર અને જ્ઞાનમય ભૂમિમાં આપણે બેઠા છીએ. તલેશ્વર મહાદેવ આ શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસની અંદર તલેશ્વરનો ઉલ્લેખ તો પૂજ્યપાદ જગજીવન બાપુએ પણ અનેક જગ્યાએ કર્યો છે. અહીંયા બાજુમાં હનુમાનજી મહારાજ પણ બાજુના સૂર્યકુંડમાંથી મળ્યા છે અને અતિ પ્રાચીન અને પવિત્ર ભૂમિ છે. મહાદેવજી તલભાર વધે છે એટલે કદાચ તલેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. અને ભગવાનનું દિવ્ય સ્વરૂપ રેતિયા પથ્થરનું શિવલિંગ છે. મહાદેવજી ઉપર નિત્ય નિરંતર પૂજાપાઠ, અભિષેક વિધિ થાય છે અને શ્રાવણ માસની અંદર તો વિશેષતઃ પૂજા કરવામાં આવી છે. આપણે આ આખો ઇતિહાસ આ જે 4 પેઢીથી પૂજારી છે એ પૂજ્યપાદ મનુદાદા અને એમના દીકરા કાનાભાઈ પાસેથી તલેશ્વર મહાદેવનો ઇતિહાસ, તેમજ હનુમાનજી કેવી રીતે સૂર્યકુંડમાંથી નીકળ્યા અને બાજુમાં જે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ છે, એટલે કે ભગવાન કૃષ્ણ પરમાત્માની મૂર્તિ છે, એનો સમગ્ર ભાગ આપણે કાનાભાઈ પાસેથી સાંભળીએ છીએ. નમઃ સંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મહેશકરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. પ્રાચીન અને પૌરાણિક એવા તલેશ્વર મહાદેવના પ્રવર્તમાન પૂજારીની જે 4થી પેઢી ચાલી રહી છે, એવા શ્રી મનુદાદાના દીકરા કાનાભાઈ, જે વર્તમાન તલેશ્વર મહાદેવના પૂજારી છે, એમની 4 પેઢીઓથી અહીં અવિરત દાદાની સેવા ચાલી રહી છે. તો મહાદેવજી, તલેશ્વર મહાદેવના પ્રાચીન ઇતિહાસ શું છે, હનુમાનજી મહારાજ કેવી રીતે અહીંયા પધાર્યા, અને જે ભગવાનની પ્રતિમાઓ આપણે આ વિડીયોમાં દ્રષ્ટિગોચર થઈ રહી છે, એ વિશે કાનાભાઈ આપણને વિધિવત રીતે દાદા જણાવો કે શું આપણો ઇતિહાસ છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સૌથી પહેલા તો અહીંયા ઠાકોરજી કહેતા કૃષ્ણ પરમાત્માનું મંદિર, બહુ નાનું મંદિર બિરાજમાન હતું રાજાના સમયમાં. બિલકુલ. ત્યાર પછી જે આપણા મંદિરનો ઇતિહાસ છે એવું છે કે સૂર્યકુંડ, જે આપણે બાજુમાં અહીંયા મંદિર છે, ત્યાંથી હનુમાનજી મહારાજ જે છે એ સ્વપ્નમાં રાજા શાહી વખતમાં રાજાને સ્વપ્નમાં આવ્યા કે ભાઈ હું આ કુંડની અંદર છું અને તું મને બહાર કાઢે. આ એમને સ્વપ્નમાં આવતા પહેલા આ ગામમાં એવું હતું કે કોઢની બીમારીઓ નીકળી હતી. સફેદ કોઢની ડાઘ નીકળતા શરીરમાં, તો રાજાએ એવો નિર્ણય કરેલો કે ભાઈ જેમને પણ આ કોઢની અસર થાય તેમણે ગામ છોડી અને જતું રહેવું. બરાબર. એવામાં એ રાજાને પણ પોતાને ખુદને કોઢનો દાગ નીકળ્યા એટલે રાજા પોતે પોતાના નિયમ પ્રમાણે જતો હતો. એમ કહેવાય છે કે અહીંયા જ્યારે સૂર્યકુંડ હતો એ કુંડ ખાલી એમનો સાદો કુંડ હતો એમને. ત્યાં આવીને રાજાને એમ થયું કે અહીંયાથી સમુદ્ર નજીક છે તો હું ચાલીને વયો જાઉં, થોડું જળપાન કરી લઉં. જળપાન પીવા માટે એને ત્યાં ઘોડો ઊભો રાખી ઉતરીને જળપાન કર્યું તો એના શરીરમાંથી બધા દાગ જતા રહ્યા. એટલે એણે આખું કુંડની અંદર સ્નાન કર્યું. સ્નાન કરવાથી એના આખા શરીરમાંથી કોઢના દાગ જતા રહ્યા. પછી એમણે ગામમાં આવીને પોતાની જે સભા હતી એમાં વાત કરી કે ભાઈ આવી રીતના બન્યું, આ કુંડ અહીંયા છે, એમાં આવો ચમત્કાર થાય છે. અને એ દરમિયાન હનુમાનજી એમના સપનામાં આવ્યા અને હનુમાનજી કીધું કે ભાઈ હું આ સૂર્યકુંડ કહેતા કુંડની અંદર છું, તું મને બહાર કાઢે. તો પરમ પૂજ્યપાદ શ્રી જગજીવન બાપુ જેમણે પણ ભજનમાં એમનો ઉલ્લેખ કરેલો છે
કે કાચા સૂત્રથી કાઢ્યા બહાર, સાંકળ દોરડાના એવા કામમાં રેલો, તાણતા તુરંત તૂટી જાય, સદગુરુ નિશાન લઈ આવજો રેલો. એવી રીતના રાજાએ અથાગ પ્રયત્ન કર્યા, સાંકળથી દોરડા વડે એમને કાઢવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, છતાં પણ નાસીપાસ થયો. પછી એમ થયું કે ભાઈ જે મને કાઢવા માટે કીધું છે તો કેમ કાઢવું એમ પણ ભગવાન મને તમે કહો. આવી મનમાં શું કહે સ્તુતિ કરતા કરતા થોડા દિવસો ગયા, ફરી હનુમાનજી પાછા એના સપનામાં આવ્યા અને એમને કહેવામાં આવ્યું કે ભાઈ તું મને કાચા સૂત્રથી બહાર કાઢે, કાચા સૂત્રથી બહાર કાઢીશ તો હું બહાર આવીશ, અને જ્યાં મારો આ સૂત્રનો તાતણો તૂટશે ત્યાં મારી સ્થાપના કરજો. એટલે કાચા સૂત્રથી હનુમાનજીને બહાર કાઢવામાં આવ્યા. અને તે પછી એ સમયમાં જે કાંઈ દેવાલયો અહીંયા હતા એ દેવાલયોમાં એક અહીંયા નજીકમાં ભગવાન રાધા કૃષ્ણજી પરમાત્મા બિરાજમાન હતા, તો અહીંયા લઈ આવવામાં આવ્યા. અને અહીંયા લઈ આવતા સાથે જ એમનો સૂત્રનો તાતણો જે તૂટી ગયો, એટલે એમને અહીં પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા વખતે મંદિરનો વિસ્તાર કરવામાં આવ્યો, કારણ કે રાધા કૃષ્ણજીનું મંદિર હતું એ તો ખાલી જે અત્યારે નિજ મંદિર છે એ પ્રમાણે નાનું મંદિર હતું. પછી વિસ્તાર કરવામાં આવ્યો અને હનુમાનજીને અહીં પ્રતિષ્ઠા કરવામાં આવી. અને એ દરમિયાન જે હનુમાનજીનું આ સ્વરૂપ છે એ આખું સમુદ્રની રેતીનું સ્વરૂપ છે, એમાં ક્યાંય પથ્થર બિલકુલ નથી. અત્યારે તમે જોઈ શકો છો કે 7.5-8 ફૂટની મૂર્તિ છે ભગવાનનું સ્વરૂપ, એ આખું સમુદ્ર રેતીનું સ્વરૂપ બનેલું છે, અને એ પણ પાણીની અંદરથી કાઢવામાં આવ્યું છે, અને અહીંયા ભગવાનની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે ભગવાન હનુમાનજીની સ્થાપના કરી એ સમયે મંદિરનો વિસ્તાર થતો હતો, તો એમના પાયામાંથી આ શિવલિંગ કે તલેશ્વર મહાદેવ જે છે એમાંથી નીકળ્યું છે, સ્વયંભૂ છે શિવલિંગ. અને એનો પણ બાપુએ ઉલ્લેખ કરેલો છે, તલેશ્વર મહાદેવનો વર્ષે વધે છે તલભાર. એમ શિવલિંગ છે એ 3 જેમ દર વર્ષે તલભાર વધતું જાય છે. અમે આજે 3-4 પેઢી, ચોથી પેઢી અમારી અહીંયા હું પૂજા કરીએ છીએ અમે આમાં. તો એમનો ખ્યાલ જે પહેલાના જૂનવાની માણસો જે બધા એ લોકોએ કે જે સમયે લિંગ નીકળેલું ત્યારે કંઈ પાલીનું માપ, ત્યારે કંઈ ફિક્સ માપ એવું નહોતું, પણ એવું માપથી એ લોકો આપણને કહેતા આટલું. અને બીજું એનું અમે લોકોએ જે પ્રત્યક્ષ દર્શન કર્યું એનું તમને આપું કે વ્યાખ્યા, કે સર્પ જે એમના ઉપર આપણે સર્પ લગાડવામાં આવે છે, ધરાવવામાં આવે છે ભગવાન શિવજીને, એ સર્પની વચ્ચેનો જે ગેપ છે શિવલિંગ અને સર્પની વચ્ચેનો, એ જે છે કોન્સ્ટન્ટ વધવાથી ટૂંકો થતો જાય છે. એટલે પાકું છે કે ભાઈ વધે છે. અને પૂજ્ય સદગુરુ ભગવાન બાપુએ જેમ કીધું એમ તલેશ્વર મહાદેવ જે તે સમયે ત્યારે તલભાર વધવાના હિસાબે એમનું તલેશ્વર મહાદેવ એવું નામકરણ કરવામાં આવ્યું. અને ત્યારે ભગવાન ત્યાં એમની સ્થાપના કરવામાં આવી. અત્યારે આપણે જોઈએ છે કે મંદિર ગર્ભગૃહ અંદર છે ઊંડું, એનું કારણ એ છે કે ત્યારે એ સમય પાયા ગોળવામાં નીચેથી નીકળ્યું, જે જગ્યાએથી નીકળેલું ત્યાં જ સ્થિતિમાં એની સ્થાપના કરવામાં આવી. એટલે એમ કહેવાય છે કે રાજાશાહી વખતમાં પણ રાધા કૃષ્ણ ભગવાન આ સ્વરૂપમાં તમે મૂર્તિ જોઈ શકો છો, આખું સ્વરૂપ એકદમ પ્રાચીન. અત્યારે આ સ્વરૂપ તમને ક્યાં જોવા મળતું નથી. તો સૌથી પહેલા અહીંયા મેન સ્થાનના દેવતા એવા રાધા કૃષ્ણ ભગવાન, ત્યારબાદ હનુમાનજી મહારાજની સ્થાપના કરવામાં આવી, અને ત્યારબાદ એ સ્થાપના દરમિયાન મહાદેવજીની સ્વરૂપની ઉત્પત્તિ થઈ એટલે ત્યાં એમની સ્થાપના કરવામાં આવી. આવી રીતના રાધા કૃષ્ણ મોટા હનુમાનજી તરીકે, હનુમાનજીનું નામકરણ કોઈ કરવામાં આવ્યું નથી, પણ મોટા હનુમાનજી તરીકે તેમની ખ્યાતિ ઓળખાણથી બધે પ્રચલિત છે હનુમાનજી. અને તલેશ્વર મહાદેવ કે જેમને સ્થાપના થઈ અને તલેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું. આગળ પણ તમે જેમ જશો અને જોશો ત્યાં સૂર્યકુંડ પાસે તો તમને ખ્યાલ આવશે કયો કુંડ છે, કેવી રીતના છે. અને અમે 3-4 પેઢી, હું ચોથી પેઢી મારું થઈને અમે લોકો પૂજા કરીએ છીએ. નિત્ય શ્રાવણ માસમાં ભગવાનની રોજ 16 પૂજન, નિત્ય રુદ્રી અને પૂજા થાય છે. એમ જ પણ સાલભર આખા વર્ષમાં પણ ભગવાનનું નિત્ય પૂજન અર્ચન વગેરે કરવામાં આવે છે. આરતી બંને ટાઈમ કરવામાં આવે છે, ભગવાનને ભોગ લગાડવામાં આવે છે. આવી રીતે અમે વર્ષોથી પૂજન અને પૂજા કરીએ છીએ. અહીંયા કોઈ ટ્રસ્ટ નથી, અમે જેના પૂજારી છીએ, અમે જેનું બધું મેન્ટેન કરીએ છીએ, અને અમારી રીતે બધું જે કાંઈ બને એટલી વ્યવસ્થા કરી અને સેવાભાવથી ભગવાનની પૂજા કરીએ છીએ. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ભગવાન તલેશ્વરનો પૌરાણિક પ્રાચીન ઇતિહાસ આપણે સાંભળ્યો. તો ચાલો હવે તલેશ્વર મહાદેવની આરતીના પણ આપણે દર્શન કરી લઈએ.
આ એપિસોડ આપને કેવો લાગ્યો એનો ચોક્કસ અભિપ્રાય આપશો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક આપજો અને ભગવાનના આ દિવ્ય દર્શનની ઝાંખી સૌને કરાવશો. ઓમ નમઃ શિવાય.